વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરામાં સંગીતનો મહાસંગ્રામ સ્વરાગિની સુર સંગમ કોમ્પિટિશનના શાનદાર ઓડિશનમાં ઉમટ્યા 100 થી વધુ કલાકારો। અનમોલ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝેશન પ્રસ્તુત તથા નાના એન્ટરટેનમેન્ટના સ્પોન્સરશિપ હેઠળ આયોજિત સ્વરાગિની સુર સંગમ સિંગિંગ કોમ્પિટિશનનું ભવ્ય ઓડિશન અલકાપુરી સ્થિત હોટલ આરવીજી સર્કિટ હાઉસ સામે ખાતે ઉત્સાહભેર યોજાયું હતું। આ ઓડિશનમાં 100 થી વધુ ગાયક કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સંગીતના સુરીલા સ્વરોથી ગુંજી ઉઠ્યો હતો। દરેક સ્પર્ધકે પોતાની આગવી પ્રતિભાનું શાનદાર પ્રદર્શન કરી ઉપસ્થિત મહેમાનો અને નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક સંસ્થાઓએ મીડિયા તથા સામાજિક સહયોગ આપ્યો હતો, જેમાં સત્યની શોધ દૈનિક, SNS ન્યૂઝ 24/7, વડોદરા લાઈવ ન્યૂઝ, નેચર ફ્રેન્ડ, મધ્ય ગુજરાત સંઘ, ફિલિંગ્સ મેગેઝિન, NP કન્સલ્ટન્સી, રંગોલી મ્યુઝિક, પ્રિન્ટ ઓફ માઉન્ટ એડવેન્ચર, ભક્તિ ટૂર એન્ડ ટ્રાવેલ્સ, ગુજરાત લાઈવ, સેવ ફોર્સ અને ન્યૂઝ ચંદ્રકાંત ફરાસખાના મીડિયા અને સહયોગી પાર્ટનર તરીકે જોડાયા હતા। કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા પરાક્રમસિંહ ગોહિલ કાલી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે મંચ માત્ર સ્પર્ધા માટે નહીં, પરંતુ પોતાની પ્રતિભાને ઓળખ અપાવવાની શ્રેષ્ઠ તક છે। તેમના પ્રેરણાદાયી શબ્દોએ સ્પર્ધકોમાં નવો આત્મવિશ્વાસ જગાવ્યો હતો। કાર્યક્રમના વેન્યુ પાર્ટનર હોટલ આરવીજીના ઓનર રમેશભાઈ પરનામીએ સમગ્ર આયોજન દરમિયાન દિલથી સાથ અને સહકાર આપ્યો હતો। તેમની ઉત્તમ મહેમાનગતિ અને વ્યવસ્થાને કારણે કાર્યક્રમને 4 ચાંદ લાગી ગયા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સુવ્યવસ્થિત આયોજન અનમોલ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝેશનના આયોજકો નિલેશ પાઠક, વિજયસિંહ ગોહિલ અને શેફાલી પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે અલકાબેન પટેલ, જીતેન્દ્રભાઈ મિસ્ત્રી, પ્રીતિબેન પટેલ, ધર્મેશભાઈ, રાજેશભાઈ પટેલ, ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અનિતાબેન પટેલ, કેમેરામેન ધ્રુવ પાઠક, એડમિનિસ્ટ્રેટર ઈશા પાઠક, રમેશભાઈ, વિશાલભાઈ, માનસીબેન, પુષ્પાબેન તેમજ આરવીજી હોટલના સમગ્ર સ્ટાફે દિલથી સહકાર આપી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો। 100 થી વધુ પ્રતિભાશાળી કલાકારોની ઉપસ્થિતિ અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે યોજાયેલ ઓડિશન માત્ર એક સ્પર્ધા નહીં, પરંતુ સંગીત પ્રેમી યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવા માટેનું એક શ્રેષ્ઠ મંચ સાબિત થયું। હવે તમામની નજર આગામી રાઉન્ડ પર છે, જ્યાં આ પ્રતિભાશાળી ગાયકો પોતાના સુરીલા સ્વરોથી વધુ એક યાદગાર છાપ છોડશે। અમે અહીંયા વડોદરાથી આવીએ છીએ, સમા સુર સંગીત ગ્રુપ। અહીંયા અનમોલ ઇવેન્ટની અંદર અમને જે વાતાવરણ મળ્યું છે, ખરેખર અમારી આગળ જે ગ્રોથ કરવો હોય તો અમને અહીંયાથી સરસ મજાનું પ્લેટફોર્મ મળેલ છે અને અમે સારી રીતે અહીંયા સિંગિંગ કરીને આગળનો જે અમારો જે ગ્રોથ કરવો છે એના માટેનું બહુ સરસ આયોજન ને પ્લાનિંગ કરેલ છે આ લોકોએ, એનો અમને ખૂબ ખૂબ આનંદ છે। મારું નામ પ્રકાશભાઈ પટેલ, સમા રહું છું। અમારું સમા સુર સંગીત ગાર્ડનમાં ગ્રુપ ચાલે છે, કરાઓકે ગ્રુપ, ત્યાંમાંથી અમે આવીએ છીએ। આજે હું બરોડાની અંદર અલકાપુરી રોડ ઉપર આરવીજી હોટલની અંદર ઉપસ્થિત છું અને મને ખૂબ જ આનંદ થાય છે કે અમારી અનમોલ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક કરાઓકે સિંગિંગ કોમ્પિટિશનનું અમે આયોજન કર્યું છે। આપણી ગુજરાતની જનતા અને કલાકાર પ્રેક્ષકોને એક થનગનાટ જોઈ રહ્યા છે અમે આખા ગુજરાતની અંદર કે અંદરનો ઉત્સાહ, જે શોખ કલાકાર પડ્યો છે, જીવને કોઈ પણ ઉંમરના લેવલે હોય પણ એ પોતે આગળ સ્ટેજ ઉપર આવી પોતાનો એક આનંદ વ્યક્ત કરે છે ગાઈને, અને એ ગાયા પછી એને જે આનંદ મળે છે એ જોઈને અમને વધારે હર્ષોલ્લાસ થાય છે। પણ હું પોતે પણ એક કલાકાર જીવ છું, એટલે મને પણ હોય કે હું ગાઉં પછી કંઈ કે વધારે આગળ એક સ્ટેપ વધુ પછાડ, તો અમારું પોતાનું પ્રોડક્શન હાઉસ છે રણબંકા સુરીર ફિલ્મ્સ, એની અંદર અમે લોટ્સ ઓફ મૂવીઓ કરી છે। નેક્સ્ટ મૂવી અમારી આવી રહી છે, જે રિલીઝ થઈ રહી છે, બાપતુજી બેટા 4G અને પરફેક્ટ સેલ્ફી। એ સંદર્ભમાં હવે નેક્સ્ટ પ્રોજેક્ટ અમે કરી રહ્યા છીએ ગુજરાતી મૂવીમાં, એમાં આમાંથી જે સિલેક્ટ થશે એ લોકોને અમે પ્લેબેક સિંગિંગ તરીકે અમે એક સ્કોપ ચાન્સ આપશું, જેથી તે આગળ મૂવી લાઇનની અંદર પ્લેબેક સિંગિંગ તરીકે આગળ વધી શકે એવી અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ। અને એમાં પૂરો સાથ અને સહકાર બરોડાના દરેક અલગ અલગ કોરાઓકે ગ્રુપ જોડાયેલા છે, જે લોકો સપોર્ટ કરી રહ્યા છે અમને, તે બધા વતી હું એ બધાનો હું કદાચ નામ ઉલ્લેખ એક બેનો રહી જાય એટલે નથી બોલતો, તો હું એ બધા ગ્રુપનો હું દિલથી એક આભાર વ્યક્ત કરું છું કે એ લોકો સારો સહકાર આપે છે। અને અહીંયા જે લોકો પ્રેક્ષકો પાર્ટિસિપન્ટ ભાગ લેવા આવી રહ્યા છે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ ઉત્સાહ સહિત ભાગ લઈ અમને પણ વધારે સારું કરવાનો ઉત્સાહ વધારી રહ્યા છે, એ બદલ ધન્યવાદ આપ સૌનો। મારો પરિચય વિજયસિંહ ગોહિલ, એઝ એ ગુજરાતી મૂવી ફિલ્મ ડિરેક્ટર, અને ગયા વર્ષે 2 રિલીઝ મૂવી થયેલી છે, સતરંગી રે અને કનુભાઈ ધ ગ્રેટ।
આવતા નેક્સ્ટ વર્ષોમાં રિલીઝ થઈ રહી છે 4-5 મહિના પછી અમારી 2 મૂવી. તેનું નામ છે બાપ2જી બેટા 4G અને પરફेक्ट सेल्फी. सर आज हम यहाँ वडोदरा में हैं और अनमोल इवेंट के द्वारा यहाँ पे एक बहुत अच्छा एक सिंगिंग का एक इवेंट ऑर्गेनाइज़ किया गया है, जहाँ पे आज मैं आई हूँ यहाँ पे. और भी जगह मैं बहुत जगह पे गई हूँ सिंगिंग के लिए, बहुत सारी इवेंट्स में भी मैं गई हूँ जहाँ पे, लेकिन मुझे यहाँ लग रहा है कि यहाँ सबसे ज़्यादा यहाँ पे मुझे गाने में मुझे बहुत मज़ा आया और यहाँ का जो एनवायरनमेंट है वो भी काफ़ी अच्छा है. सिंगिंग मैं कर रही हूँ पिछले कुछ समय से. हमारा एक गार्डन ग्रुप है जहाँ पे हम एवरी डे हम वहाँ पे मिलते हैं, सिंगिंग करते हैं. ये मेरी हॉबी है और कभी कभी हम ऐसे इवेंट्स में भी जाते हैं. बट यहाँ का जो एनवायरनमेंट है वो बहुत बढ़िया है और मैं दोबारा से यहाँ पे आना चाहूँगी सर. मेरा नाम लता राजपूत है. હું અત્યારે આરવીજી હોટલ અલકાપુરી મેઇન રોડ આરવીજી હોટલમાં છું અને અમે વડોદરાના કલાકારોને લઈને, વડોદરા એક કલા અને સંસ્કૃતિની નગરી છે અને વડોદરાની કલાને આગળ વધારવા માટે, અહીંના કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે એક અનમોલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન સ્વરાગીની સુર સંગમ, એના દ્વારા અમે કોમ્પિટિશનનું આયોજન કર્યું છે, સિંગિંગ કોમ્પિટિશનનું. અને એમાં 100થી ઉપર પાર્ટિસિપન્ટ્સ પાર્ટ લીધો છે. એમાં આગળ બીજા કયા રાઉન્ડ થવાના છે અને એમના પછી આજે અહીંયા હોટલ આરવીજીમાં ઓડિશન છે અને ઓડિશન પછી સેમિફાઇનલ અને ફાઇનલ થશે અને ફાઇનલમાં જે સિલેક્ટ થશે એમને ગુજરાતી મૂવીમાં પ્લેબેક સિંગરનો ચાન્સ મળશે. અને અમે એવા ઉદ્દેશ્યથી કરીએ છીએ કે આગળ આ જ કલાકારો આપણા ગુજરાતને અને ગુજરાતીઓનું એક ગૌરવ જાળવી, એટલે એના માટે થઈને અમે આગળ વધારીએ એમ. શું નામ આપનું? શેફાલી પંચાલ.